સનોર ગામે વરસંગ નદીમાં હાથપગ ધોવા ગયેલા ઈસમ ઉપર મગરે હુમલો કરી પાણીમાં ખેંચી જતા વૃદ્ધનું મોત. ડભોઈ તાલુકાના સનોર ગામ પરથી પસાર થતી વરસંગ નદી કિનારે ભાલોદરા ગામના રહેવાસી એવા પ્રવીણભાઈ તડવી પશુઓને ચરાવવા માટે નદી કિનારે ગયા હતા, જ્યાં હાથ પગ ધોવા માટે નદીમાં ઉતરતા મગરે આધેડ ઉપર હુમલો કરી નદીમાં ઊંડા પાણીમાં ખેંચી ગયો હતો. સ્થાનિકોને ખબર પડતા પોલીસને જાણ કરવામાં આવતા વન વિભાગ તેમજ નેચર હેલ્પ ફાઉન્ડેશનની ટીમ અને વડોદરા ફાયર ફાઇટરના જવાનોની મદદ પહોંચી આવી આધેડની શોધખોળ નદીમાં હાથ ધરી હતી. 3 કલાકની શોધખોળ બાદ મૃતદેહને જડબામાં લઈ ફરતો મગર જોવા મળતા ભારે જહેમત બાદ મગરના મોઢામાંથી મૃતદેહને છોડાવી નદી બહાર કાઢવામાં આવ્યો હતો. ઘટના અંગે નદી કિનારે લોકટોળા એકઠા થયા હતા. ચાનોદ પોલીસે ઘટના સંબંધી જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આજે બપોરે 2 કલાકે સનોર ખાતેથી મુરલીભાઈ કરીને જે નેચર હેલ્થ ફાઉન્ડેશનના સભ્ય છે તેમનો ફોન આવેલો કે વરસંગ નદીના પટના કિનારે ભાલોદરા ગામના પ્રવીણભાઈ દેવજીભાઈ તડવીને મગર ખેંચી ગયો છે. તે મેસેજ મળતા વન વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ત્યાં જઈને સ્થળ તપાસ કરી તાત્કાલિક ચાણોદ પોલીસ સ્ટેશન તેમજ મામલતદાર સાહેબશ્રી ડભોઈને તાત્કાલિક જાણ કરવામાં આવેલી. તેઓ દ્વારા વડોદરા ફાયર સ્ટેશન તેમજ ડભોઈ ફાયર સ્ટેશનથી જવાનો મોકલી અને ભારે જહેમત બાદ 3 કલાક બાદ લાશ શોધખોળ કરી અને અત્યારે બહાર કાઢી છે. હવે એનો પીએમ માટે ડભોઈ ખાતે લઈ જવામાં આવશે અને મૃતકને વળતર જેટલું જલ્દી મળે તેટલું વન વિભાગ પ્રયાસ કરશે. વન વિભાગ સાથે કઈ એનજીઓ દ્વારા? વન વિભાગ સાથે નેચર હેલ્થ ફાઉન્ડેશન, નેચર સેવિંગ ફાઉન્ડેશનના તમામ સભ્યો અત્રે હાજર હતા અને તેઓએ ખૂબ મહેનત કરીને લાશની શોધખોળ માટે ખૂબ મહેનત કરેલ છે.